અંકલેશ્વર તાલુકાના ભડકોતરા ગામની રાગીની સિનેમા ખાતે દિવાળી અને નૂતન વર્ષ નિમિત્તે તાલુકા ભાજપ અને નોટિફાઈડ એરિયા ભાજપ દ્વારા સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો, જેમાં જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરની જિલ્લા પંચાયત ભડકોતરા બેઠક પર તાલુકા ભાજપ અને નોટિફાઈડ એરિયા ભાજપના મોરચા દ્વારા રાગીની સિનેમા ખાતે રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષતા હેઠળ સ્નેહ મિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પંચાયત બેઠકના ભડકોતરા, કોસંબડી, કાપોદ્રા અને ભાડી સહિત નોટિફાઈડ એરિયાના આગેવાનો અને ગ્રામજનો દ્વારા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલને સન્માન કરવામાં આવ્યું હતું. આ તબક્કે ઈશ્વરસિંહ પટેલે નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ આરતીબેન પટેલ, તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન મીનાક્ષીબેન પટેલ, તાલુકા ભાજપના મહામંત્રી વૈકુંઠ પટેલ, જીઆઈડીસી નોટિફાઈડ ભાજપના પ્રમુખ જય તરૈયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ ભડકોદરા જિલ્લા પંચાયત સીટ ખાતે દિવાળી સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સમગ્ર વિસ્તારમાંથી મોટી સંખ્યામાં અહીંયા દિવાળી સ્નેહ મિલનના કાર્યક્રમમાં જ્યારે ત્યારે તમામ લોકોને દિવાળીની ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આવનારું નવું વર્ષ એ ખૂબ સારું રહે એવી આ તબક્કે ભગવાનને પ્રાર્થના કરીએ અને ફરીથી તમામ મિત્રોને નવા પ્રસંગો ખૂબ અભિનંદન પાઠવું છું.